નમસ્કાર મિત્રો, હું છું પિયુષ સર અને આજે આપણે શીખીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. કોઈ પણ પરફેક્ટ ટેન્સ ની અંદર ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ યાદ રાખવાનું છે. એ જ પ્રમાણે અહીં ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં શેલ કે વિલ સાથે હેવ અને V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ યાદ રાખવાનું છે. ઓકે, તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળના નિયમો જોઈએ. કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે પૂર્ણ થઈ ગઈ હશે એમ દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જ્યારે ગુજરાતી ભાષામાં આવી ગયો હશે, ચાલ્યો ગયો હશે, ખાઈ લીધું હશે, પી લીધું હશે વગેરે ક્રિયાપદો આવે ત્યારે તેને અંગ્રેજીમાં દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના જોઈએ. જેમ શેલ કે વિલ ની સાથે હેવ અને V3 ને યાદ રાખવાનું છે તો વાક્ય રચના બનશે સૌથી પહેલા સબ્જેક્ટ, ત્યારબાદ શેલ કે વિલ, પછી હેવ સાથે V3 અને ઓબ્જેક્ટ એટલે કે સૌથી પહેલા કર્તા, ત્યારબાદ કર્તા અનુસાર શેલ કે વિલ, પછી હેવ ક્રિયાપદનું ત્રીજું રૂપ અને અંતે કર્મ. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે શેલ કે વિલ પછી હેવ એટલે કે આ કાળની અંદર હેઝ કે હેડ નો ઉપયોગ ક્યારેય થશે નહીં. ઓકે, તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યોને નકાર વાક્યમાં ફેરવવા માટે વાક્ય રચના બનશે સૌથી પહેલા સબ્જેક્ટ, ત્યારબાદ શેલ કે વિલ, પછી નોટ, ત્યારબાદ હેવ, V3 અને ઓબ્જેક્ટ એટલે કે સૌથી પહેલા કર્તા, ત્યારબાદ શેલ કે વિલ અને નોટ, પછી હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ અને અંતે કર્મ. ઓકે, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળના નિયમોમાં આગળ જોઈએ પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યમાં સૌથી પહેલા આવશે શેલ કે વિલ, ત્યારબાદ સબ્જેક્ટ, પછી હેવ, V3 અને ઓબ્જેક્ટ એટલે કે સૌથી પહેલા શેલ કે વિલ, પછી કર્તા, પછી હેવ, ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ અને અંતે કર્મ. અને પ્રશ્ન વાક્ય હોવાને કારણે વાક્યને અંતે આવશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. કેટલાક શબ્દો જેવા કે ટુમોરો, ધ નેક્સ્ટ મોર્નિંગ, ધ એન્ડ ઓફ ધીસ વીક, બાય ધ ટાઈમ વગેરે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ સૂચવે છે. તો મિત્રો આ વાત થઈ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના નિયમોની. હવે આ દરેક નિયમોને યાદ રાખવાના છે અને ફિટ કરી દેવાના છે. મિત્રો આ દરેક નિયમોનો ઉપયોગ કરીને હવે દરેક કર્તાની સાથે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્ન વાક્યને ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે એક વાક્ય આપણે લઈએ કે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક. ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું અને વિલ હેવ કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કર્યું હશે. આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં કામ પૂર્ણ કર્યું હશે. તો હવે આ એક્ઝામ્પલ દરેક કર્તાની સાથે કેવી રીતે લેવાશે તે જોઈએ. તો વાક્ય બનશે I will have completed the work, we will have completed the work, you will have completed the work, he will have completed the work, she will have completed the work અને they will have completed the work. હવે આ દરેક કર્તાની સાથે નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્ય બનાવવા માટે શેલ કે વિલ પછી નોટ આવશે અને હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ તો ખરું જ. તો વાક્ય બનશે I will
not have completed the work. We will not have completed the work. You will not have completed the work. He will not have completed the work. She will not have completed the work. And they will not have completed the work. ઓકે, તો હવે આ દરેક વાક્યને પ્રશ્ન વાક્યમાં જોઈએ. તો વાક્ય બનશે will I have completed the work? Will we have completed the work? Will you have completed the work? Will he have completed the work? Will she have completed the work? And will they have completed the work? ઓકે, તો આ વાત થઈ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના નિયમો અને દરેક કર્તાની સાથેના એક્ઝામ્પલ્સ. આમ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ ક્લિયર જ છે, છતાં પણ જો કોઈ ડાઉટ હોય તો આપણે એને થોડા વધારે એક્ઝામ્પલ જોઈને ક્લિયર કરીએ. તો જોઈએ એક્ઝામ્પલ્સ. ધ ફાર્મર will have plowed the farm. ખેડૂતે ખેતર ખેડી કાઢ્યું હશે. રીતુ will have read the book. રીતુએ ચોપડી વાંચી નાખી હશે. They will have seen the movie. તેઓએ મૂવી જોઈ લીધું હશે. The children will have played cricket. બાળકોએ ક્રિકેટ રમી લીધું હશે. My mother will have cooked. મારી મમ્મીએ રસોઈ બનાવી લીધી હશે. You will have understood this topic. તમને આ ટોપિક સમજાઈ ગયો હશે. He will not have reached the school. તે સ્કૂલે પહોંચી ગયો નહીં હશે. Will he have finished the homework? શું તેઓએ હોમવર્ક પૂર્ણ કરી લીધું હશે? The shopkeeper will have opened the shop. દુકાનદારે દુકાન ખોલી દીધી હશે. The gardener will have cleaned the garden. માળીએ બગીચો સાફ કરી દીધો હશે. ઓકે, તો હવે તો તમને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એકદમ ક્લિયર થઈ ગયો હશે, દિમાગમાં ફિટ થઈ ગયો હશે. ઓકે, તો આવા જ પ્રકારના મજેદાર વિડીયો સાથે ફરી પાછા મળીશું. બાય.